નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ જીવરાણી. સ્વાગત છે તમારું મેથેમેટિક્સની દુનિયામાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 11માની અંદર પ્રકરણ 1 ગણ સિદ્ધાંત એટલે કે સેટ થિયરીની શરૂઆત કરેલી હતી. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી પહેલું લેક્ચર નથી જોયું એ આ લેક્ચર જોવાનું શરૂ કરો છો એની પહેલાં અગાઉનું લેક્ચર 1 જે છે એ જરા જોઈ લેજો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગણ વિશે પાયાની સંકલ્પનાઓ જોઈ, ગણ કોને કહેવાશે એ વસ્તુની ચર્ચા કરી, ગણને બે રીતે રજૂ કરી શકાય છે, યાદીની રીતે અને ગુણધર્મની રીતે. એના થોડાક દાખલાઓ ગણ્યા, બરાબર છે. સ્વાધ્યાય 1.1ની આપણે શરૂઆત કરેલી હતી. જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ. સ્વાધ્યાય 1.1ની અંદર પ્રશ્ન 4 આપણને ગણ આપેલા છે. કઈ રીતે? યાદીની રીતે. હવે કરવાનું છે શું? એને રજૂ કરવાના છે ગુણધર્મની રીતે, બરાબર છે. ચાલો, તો થોડુંક મગજ વધારે વાપરવું પડશે, બરાબર છે. ચાલો, તો આપણને પહેલા ગણની અંદર કીધેલું છે કે સભ્ય છે 3, 6, 9 અને 12. તો આપણે કંઈક એવું શોધી કાઢવું પડશે કે જે આ બધાની અંદર કોમન હોય, સામાન્ય હોય, બરાબર છે. તો આની અંદર જોઈએ તો તરત જ આપણને લાઈટ થાય કે સાહેબ આ તો 3ના ગુણક છે બધા. 3 ગુણ્યા 1, 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 4, બરાબર છે. તો આને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? x કે જ્યાં x એ 3નો ગુણક છે એટલે કે 3 ગુણ્યા n, જ્યાં n છે એ શું છે? 1, 2, 3, 4. આવું ન લખવું હોય તો આપણે અહીંયા આ પ્રમાણે પણ લખી શકીએ કે a બરાબર x કે જ્યાં x ઇઝ ઇક્વલ્સ ટુ 3n, જ્યાં n શું છે? પ્રાકૃતિક સંખ્યા અને 5 કરતા નાની. 5 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 એમને મારે ગુણવાની 3 વડે તો મને મળે x. અને મારા માટે ગણમાં સભ્ય કોણ છે? x, નહીં કે n, બરાબર છે. n બરાબર હું 1 મૂકું તો મને મળે x બરાબર 3 ગુણ્યા 1 એટલે કે 3. પહેલો સભ્ય મળી ગયો. n ની જગ્યાએ 2 મૂકીએ તો આપણને 3 ગુણ્યા 2 મળશે 6. એ બીજો સભ્ય મળી ગયો. એ જ પ્રમાણે 3 મૂકીએ તો 9, 4 મૂકીએ તો 12 મળી જશે. 3ના પ્રથમ 4 ગુણક એ રીતે શબ્દોમાં પણ લખી શકાય. આગળ વધીએ. પછી સભ્ય આપેલા છે આપણને 2, 4, 8, 16, 32. સંખ્યા ડબલ થતી જાય છે, બરાબર છે. ધ્યાન આપીએ તો આને આપણે લખવા હોય તો 2ની 1 ઘાત, આ છે 2નો વર્ગ, આ 2નો ઘન, 2ની 4 ઘાત, 2ની 5 ઘાત. તો આને દર્શાવવા હોય તો કેવી રીતે લખી શકાય? કે ગણ b બરાબર, b એવું જરૂરી નથી, બરાબર છે. આપણે a b c d એ પ્રમાણે લઈએ છીએ. બધાને a લઈ લો કે બધાને x y z ગમે તે લો, એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે x લેવાના છે કે જ્યાં x ની કિંમત કેટલી? આધાર 2 છે અને ઘાતમાં કંઈક છે એ બદલાય છે. જ્યાં n મારે શું લેવાના છે? 1 થી 5. અથવા આ સ્વરૂપમાં લખવું હોય તો ગણ b બરાબર x કે જ્યાં x ઇઝ ઇક્વલ્સ ટુ 2n. n પ્રાકૃતિક સંખ્યા અને n જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 5 અથવા n છે એ લેસ ધેન 6 છે એવું લખી દો તો પણ ચાલે, બરાબર છે. ચાલો, આ આપણી સમજણ માટે. આ નહીં લખો તો પણ ચાલશે. ચાલો, એનાથી આગળ વધીએ. 5, 25, 125, 625 આ લખ્યો હોય તો આ તરત જ ટ્યુબલાઇટ થાય કે આ 5નો વર્ગ, આ 5નો ઘન, આ 5ની 4 ઘાત, બરાબર છે. તો ગણ c જે છે એને લખવા બેસીએ તો x કે જ્યાં x એ 5ની n ઘાત, 5n, જ્યાં n છે 1, 2, 3, 4. અથવા આ સ્વરૂપે લખવું હોય તો ગણ c બરાબર x કે જ્યાં x ની કિંમત 5ની n ઘાત, n પ્રાકૃતિક સંખ્યા, n લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4. n લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે n ની જગ્યાએ 1, 2, 3, 4 મૂકવાના. 1 મૂકીએ તો મળે 5,
2 મૂકીએ તો 5 નો વર્ગ 25, 3 મૂકીએ તો 5 નો ઘન 125, 4 મૂકીએ તો 5 ની 4 ઘાત 625, 2 4 6 8 દેખાય જ છે. 2 ના ગુણક યુગ્મ સંખ્યાઓ એક કરતા વધારે રીતે લખી શકાશે. ચાલો ગણ ડી લખવા બેસીએ તો x is equals to 2n. 3 નો ગુણક હતો તો 3n લખ્યા, 2 નો ગુણક છે તો 2n. અહીંયા કેટલા સભ્યો એ કંઈ નથી, અનંત સુધી જાય છે, બરાબર છે. તો અહીંયા આપણે કોઈ બીજી લિમિટ મૂકવાની જરૂર નથી. અહીંયા તો મારા શરૂઆતના 4 જ જોઈતા હતા એટલે n ની કિંમત 1 થી 4 સુધી ગઈ. અહીંયા તો બધી જ સંખ્યાઓ અનંત સુધી જાય છે, બરાબર છે. આ રીતે ન લખીને આ રીતે પણ લખી શકાય. એ તો કૌંસમાં ન દર્શાવીએ તો પણ ચાલે, યાદી નથી, બરાબર છે. યુગ્મ સંખ્યાઓનો ગણ, તો યુગ્મ સંખ્યાઓનો ગણ લખવા બેસીએ એટલે 2 4 6 8 10 અનંત સુધી જવાનું જ છે. બંનેમાંથી કોઈ પણ રીતે લખી શકાય. 1 4 9 100 સુધીની સંખ્યાઓ. તો હવે વિચારો કે આમાં કયો ગુણધર્મ સામાન્ય છે, સૂજે છે કંઈ સારો કહી શકાય એવો દાખલો? તો ધ્યાન આપીએ, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ બરાબર જ વિચાર્યું છે. 1 1 નો વર્ગ, 4 2 નો વર્ગ, 9 એ 3 નો વર્ગ, એ જ રીતે 10 એનો વર્ગ કરીએ તો 100. તો મને શું આપેલું છે? સંખ્યાઓના વર્ગ આપેલા છે, પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપેલી છે. તો આને આપણે એક કરતા વધુ રીતે લખી શકીએ. સૌથી પહેલા લખીએ તો પ્રથમ 10 પ્રાકૃતિક પૂર્ણ વર્ગ સંખ્યાઓ. જો આ મુજબ સંકેતની અંદર લખવું હોય તો x કે જ્યાં x ની કિંમત કેટલી? વર્ગ જેટલી. કોનો વર્ગ લેવાનો? તો પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાં સુધી? 1 થી 10 સુધી. 1 મૂકું તો x મળશે 1 જેટલા, n 2 લઈએ, બરાબર છે, તો મળશે 2 નો વર્ગ 4, n 3 મૂકીએ તો x મળશે 9. એ પ્રમાણે ચાલ્યા કરશે, બરાબર છે. તો અત્યારે આપણે સૌથી પહેલા યાદીની રીત આપેલી હતી એને ગુણધર્મની અંદર ફેરવ્યા. ફરી એક વખત કહું છું, ગુણધર્મની અંદર દર્શાવીએ છીએ ત્યારે એક કરતા વધારે રીતે દર્શાવી શકાય, બરાબર છે. આના અંદર પણ મેં લખ્યું એટલી જ રીત થાય એવું જરૂરી નથી. તમે આના કરતા કંઈ વિશેષ જુદી રીત કરી અને દર્શાવી શકો, બરાબર છે. ગુણધર્મની અંદર તમને જે ગુણધર્મ દેખાય એ વસ્તુથી દર્શાવી શકાય. તો અહીંયા જવાબ તમારો એક કરતા વધુ રીતે લખી શકાય એવું બની શકે. તો તમે લખો છો એ અને હું લખું છું એ ગુણધર્મની રીતમાં ક્યાંક 19-20 નો ફરક દેખાય, બરાબર છે. તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એનાથી આગળ વધીએ. ચાલો પ્રશ્ન 5, સ્વાધ્યાય 1.1. આપણને કીધેલું છે કે જે ગણ આપેલા છે એના બધા જ ઘટકો એટલે કે સભ્યો લખો. તો 6 ગણ મને આપેલા છે A B C D E F, અને ધ્યાનથી જોઈએ તો મને શું આપેલું છે? દેખાય છે ગુણધર્મના રીતે દર્શાવેલા છે, અને ગુણધર્મની રીતમાંથી મારે હવે એને દર્શાવવાના છે યાદીની રીતે. ચાલો સૌથી પહેલા કીધેલું છે કે x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક અને સાથે સાથે અયુગ્મ પણ 1 3 5 7 અનંત સુધી જશે, બરાબર છે. ચાલો અગત્યનું ધ્યાન આપીશું. x એ પૂર્ણાંક છે એટલે કે ગણ z નો સભ્ય છે. કેવો? -1/2 એટલે કે -0.5 કરતા મોટો, અને 9/2 એટલે કે 4.5 કરતા નાનો. -0.5 અને 4.5 વચ્ચે આવતા પૂર્ણાંક મારે લેવાના છે, બરાબર છે. તો સંખ્યા રેખા જો આપણે દોરીએ, બરાબર છે, તો આ બાજુ આવશે -1, પછી 0.5, 0 1 2 3 4
આ બાજુ 5 અને વચ્ચે 4.5. મારે કિંમત કેવી લેવાની છે? 0.5 કરતાં મોટી અને 4.5 કરતાં નાની. તો એમાં કયા કયા પૂર્ણાંક આવી ગયા? 0 થી 4. બરાબર છે. તો અહીંયા લખવા બેસીએ તો ગણ બી જે છે એમાં મને સભ્યો કયા કયા મળ્યા? 0, 1, 2, 3 અને 4. બરાબર છે. ફરી એક વખત સમજીએ. -1/2 એટલે કે -0.5 કરતા મોટા અને 9/2 એટલે કે 4.5 કરતા નાના પૂર્ણાંકો. -0.5 અને 4.5 આ બેની વચ્ચે આવતા પૂર્ણાંક મારે લખવાના છે, જે કયા છે? 0, 1, 2, 3 અને 4. બરાબર છે. સારો કહી શકાય એવો દાખલો. પછીનામાં કીધેલું છે કે x એ પૂર્ણાંક છે. કેવો? જેના માટે હું વર્ગ કરું તો 4 કરતા નાનો. ચાલો તો મારે લખવાના છે x, નહીં કે વર્ગ. બરાબર છે. મારે એવી સંખ્યાઓ લખવાની છે કે જે પૂર્ણાંક હોય અને વર્ગ કરું તો 4 કે એના કરતા ઓછો હોય. તો પૂર્ણાંક સંખ્યાઓ આપણે લખીએ તો 0, 1, 2, 3, 4 અનંત સુધી, -1, -2, -3 આમ અનંત સુધી. આ છે મારા માટે x. એમનો જો વર્ગ કરીએ તો -3 નો વર્ગ 9, -2 નો વર્ગ 4, અહીંયા 1, 0, 1, 4, 9, 16 અનંત સુધી ચાલ્યા કરશે. ખાસ ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો, મારે એવી સંખ્યા પસંદ કરવાની છે કે જેમના માટે વર્ગ છે એ 4 કે એના કરતા નાનો હોય. તો જો -2 નો વર્ગ કરું તો 4 કે એના કરતા નાનો, -1 નો વર્ગ કરું તો 1 4 કરતા નાનો, 0 નો વર્ગ કરું તો 0 4 કરતા નાના, 1 અને 2 નો વર્ગ લઈએ તો 1 અને 4 જે 4 કે એના કરતા નાના. ધ્યાન એ વસ્તુનું આપીશું કે મારે વર્ગ નથી લખવાના, મારે શું લખવાનું છે? x. તો અહીંયા મને મળે છે ગણ સી ની અંદર -2, -1, 0, 1, 2 પૂર્ણાંક છે. વર્ગ કરી અને મૂકીએ, -2 મૂકીએ તો -2 નો વર્ગ 4, 4 એ 4 કે એના જેટલા જ શરતનું પાલન થાય છે, લખી શકાશે. -1 મૂકીએ તો -1 નો વર્ગ +1. બરાબર છે. 4 કરતા નાનો. પણ -3 મૂકું તો -3 નો વર્ગ 9, 9 એ 4 કરતા નાના નથી. બરાબર છે. તો આ પણ સારો દાખલો, ખાસ ધ્યાન આપીશું. ચાલો પછી તો સહેલા દાખલાઓ. ગણ ડી ની અંદર આપણને કીધેલું છે કે લોયલ શબ્દના મૂળાક્ષર. તો સૌથી પહેલા L, પછી O, Y, A. L લખી દીધું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી છે, પુનરાવર્તન કરવાનું નથી. તો L ને ફરી પાછા લખીશું નહીં. બરાબર છે. ચાલો પછી પ્રશ્ન 5 જોઈએ. X છે એ વર્ષનો એવો મહિનો છે કે જેમાં 31 દિવસ ન હોય, એટલે 28 હોય તો પણ ચાલે, 29 હોય તો પણ ચાલે, 30 હોય તો પણ ચાલે. બરાબર છે. યાદ ન આવે તો આ સિસ્ટમ આપણને ખબર જ છે. ચાલો તો અહીંયા યાદી બનાવવા બેસીએ. જાન્યુઆરી મહિનો જોઈએ. કેટલા મહિના? 31, નહીં ચાલે. ફેબ્રુઆરી 28 અથવા 29 ચાલશે. તો સૌથી પહેલા આવે છે ફેબ્રુઆરી. માર્ચ મહિનો જોઈએ તો ફરી પાછા 31, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. રીત ખબર છે આપણને. બરાબર છે. માર્ચમાં 31 નહીં ચાલે, એપ્રિલમાં 30 ચાલશે. બરાબર છે. મે મહિનાની અંદર ફરી પાછા 31 નહીં ચાલે. જૂન મહિનાની અંદર 30 દિવસો ચાલે. જુલાઈ, ઓગસ્ટ બંનેમાં 31 દિવસો નહીં ચાલે. સપ્ટેમ્બરની અંદર 30 દિવસો ચાલે. ઓક્ટોબરની અંદર 31 નહીં ચાલે. નવેમ્બર મહિનાની અંદર ફરી પાછા 30 દિવસો ચાલે. ડિસેમ્બરની અંદર 31 દિવસ નહીં ચાલે. અંગ્રેજીમાં પણ લખી શકાય, કોઈ તકલીફ નથી.
ધ્યાન આપીશું. સારો કહી શકાય એવો પ્રશ્ન. એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની યાદીમાં એટલે સાદી ભાષામાં કહીએ તો ABCD EFG અપ ટુ Z એમાં કે કરતા પહેલાનો વ્યંજન, બરાબર છે, સ્વર નથી લેવાના, મારે લેવાના છે વ્યંજન. કેવા વ્યંજન? જે કે કરતા પહેલા આવતા હોય, બરાબર છે. તો સૌથી પહેલા જો અઘરું લાગતું હોય તો ABCDEFGHIJ કે કરતા પહેલાના એટલે કે નો સમાવેશ કરતા નથી. આમાંથી મારે શું લેવાનું છે? વ્યંજન. તો સ્વરને દૂર કરી દઈએ તો A E I સ્વર દૂર થઈ ગયા તો બાકી શું રહ્યું હવે? વ્યંજન. કેવા વ્યંજન? કે જે કે કરતા પહેલા આવે છે. આજ તો આપણે લખવાના છે, બરાબર છે. ડાયરેક્ટ ફાવે તો તમે ડાયરેક્ટ પણ લખી શકો. તો આની અંદર સભ્યો લખવા બેસીએ તો મળ્યા આપણને B C D F, બરાબર છે. પછીના સભ્યો લખીએ તો G H અને J. સ્મોલમાં લખો તો પણ ચાલે, બરાબર છે. ચાલો આ બંને દાખલાઓની નોંધ કરી લઈએ. પછી એક પ્રશ્ન બાકી છે પૂરો કરી થોડાક ઉદાહરણના દાખલાઓ જોઈએ. જરા ઝડપથી બંને પ્રશ્નોની નોંધ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 6. ડાબી બાજુ આપણને યાદીની રીતે ગણ આપેલા છે, જમણી બાજુ આપણને ગુણધર્મની રીતે ગણ આપેલા છે. આપણે જોડકા જોડવાના છે કે અહીંયાથી કયો ગણ છે આ બાજુ ગુણધર્મની રીતે કઈ રીતે દર્શાવી શકાશે. તો સૌથી પહેલા તો જે ફટાફટ થાય એવા છે એ સૌથી પહેલા લખી દઈએ, બરાબર છે. પહેલા તો શું આપેલું છે એ જોઈ લઈએ. અહીંયા છે 1 2 3 6, પછી છે 2 3 MATHEICS 1 3 5 7 9. આ મને યાદીની રીતે આપેલા છે. જમણી બાજુ મને આપેલું છે કે x એ અવિભાજ્ય છે અને 6 નો અવયવ છે. પછી કીધેલું છે કે 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો સૌથી પહેલા આના માટે આપણને ખ્યાલ આવે છે 1 3 5 7 9 એ 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો 4 જે છે એના માટે જવાબ આવે છે B, બરાબર છે. x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. છેલ્લે કીધેલું છે મેથેમેટિક્સ નો મૂળાક્ષર, તો એ આપણને અહીંયા દેખાય છે. તો 3 જે છે એના માટે આપણને જવાબ શું મળશે? D, બરાબર છે. ચાલો હવે આપણે ખાલી અને ખાલી વિચાર કરવાનો રહ્યો A અને C માટે, બરાબર છે. 1 2 3 6 અને અહીંયા 2 3, બરાબર છે. બંને જગ્યાએ 6 નો અવયવ છે એવું આપેલું છે. અહીંયા વધારાની વસ્તુ શું આપેલી છે? અવિભાજ્ય. તો 6 ના અવયવ અને એમાં પણ પાછા અવિભાજ્ય. તો અવિભાજ્ય સંખ્યા આપણને ક્યાં આપેલી છે? 2 અને 3 માં. તો અહીંયા જવાબ આપણા માટે શું થશે? B જે છે એના માટે જવાબ થાય છે A. અને 1 2 3 6 જે છે એ 6 નો અવયવ છે અને પ્રાકૃતિક સંખ્યા છે એટલે અહીંયા જે છે એ જવાબ થશે C. 1 માટે C, 2 માટે A, 3 માટે D, 4 જે છે એના માટે B. સ્વાધ્યાય 1.1 અહીંયા પૂરું થાય છે. થોડાક ઉદાહરણના દાખલાઓ જોઈએ. ચાલો આપણને સૌથી પહેલા કીધેલું છે કે સમીકરણ આપેલું છે x વર્ગ વત્તા x માઇનસ 2 બરાબર 0. આના ઉકેલ ગણને એટલે કે આના જે ઉકેલ મળતા હોય x બરાબર 4, x બરાબર 2, -5, -2 જે ઉકેલ મળતો હોય તે ઉકેલ શોધવો પડશે અને એને મારે દર્શાવવાનો છે યાદીની રીતે, બરાબર છે. તો દ્વિઘાત સમીકરણને ઉકેલવાની રીત આપણે જાણીએ છીએ, બરાબર છે. બે રીતો છે, સમજીએ. x² + x - 2 = 0. અવયવ પાડવાનું આપણે અગાઉ શીખી ગયા. અહીંયા સહગુણક 1, અહીંયા સહગુણક -2. બંનેનો ગુણાકાર કરીએ તો -2. -2 ના મારે ભાગ પાડવા પડે કે 1 મળે.
તો જો 2 અને -1 નો ગુણાકાર કરીએ તો -2, સરવાળો કરીએ તો +1. તો x ની જગ્યાએ હવે શું લખીશું? +2x - x - 2. 8મા 9મામાં અવયવ પાડતા હતા, બરાબર છે? પહેલા બંનેમાંથી x કોમન, પછીના બેમાંથી -2 કોમન. ચાલો તો x + 2 કોમન લઈ લઈએ તો બાકી રહેશે x - 1. બે પદ ગુણાકારમાં, ગુણાકાર છે 0, તો x + 2 0 હોય અથવા x - 1 0 હોય. તો x મળે છે -2 જેટલા અથવા x જે છે એ મળે છે 1 જેટલા. તો યાદીની રીતે લખી દઈએ તો ગણ a બરાબર -2 1. જો એવું લાગે કે આમાં મેળ નથી પડતો તો વિવેચક d બરાબર b² - 4ac, x બરાબર -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. વિવેચકની મદદથી જ વિઘાત સમીકરણનો ઉકેલ શોધતા આપણને આવડે જ છે. અહીંયા ભાગ સહેલાઈથી પડી જાય છે એટલે એ રીતે આપણે આગળ વધીએ છીએ. બાકી ન સૂજે ભાગ તો વિવેચકની રીત તો છે જ. 10મામાં એક આખું પ્રકરણ આપણે આ વિશે ભણી ગયા. ચાલો એનાથી આગળ વધીએ. ઉદાહરણ 2. ગણ આપેલો છે કે x જે છે એ ધન પૂર્ણાંક છે, સાથે સાથે એનો વર્ગ જે છે 40 કરતા નાનો, બરાબર છે? તો જેનો વર્ગ કરું અને 40 કરતા નાનો મળે એવી સંખ્યાઓ લખવાની છે. ધ્યાન આપીશું કે મારે લખવાનો x છે કેવો x કે જેનો વર્ગ 40 કરતા નાનો હોય. 1 નો વર્ગ કરીએ તો 1, 40 કરતા નાનો તો એ સંખ્યા લખી શકાશે. 2 નો વર્ગ 4, 40 કરતા નાનો. 3 નો વર્ગ 9, 40 કરતા નાનો. 4 નો વર્ગ 16, 40 કરતા નાનો. 5 નો વર્ગ 25, 6 નો વર્ગ કરીએ તો 36, પણ 7 નો વર્ગ કરીએ તો 49, 40 કરતા નાના નથી. તો 7 કે એ પછીની કોઈ સંખ્યા આવશે નહીં, કારણ કે વર્ગ પછી વધતા જ જવાના છે. ચાલો તો ધન પૂર્ણાંકો કે જેમનો વર્ગ 40 કરતા નાનો હોય એવા પૂર્ણાંક આપણે લખી દીધા, ધન પૂર્ણાંક લખી દીધા. 1, 4, 9, 16, 25 આપણે હમણાં જ જોયું. સ્વાધ્યાયમાં પણ એક દાખલો આવો હતો. પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો આપણે લખી શકીએ કે એ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ગણ. આવું ન લખવું હોય તો a બરાબર x કે જ્યાં x જે છે એ n વર્ગ જેટલા, n છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ n માંથી, બરાબર છે? ત્યાં 4 કે 5 હતા તો આપણે લિમિટ એ પ્રમાણે લીધેલી હતી કે શરૂઆતના 5 લખવાના છે. અહીંયા તો અનંત સુધી ચાલ્યા કરે છે એટલે કોઈ એવી લિમિટ સીમા મૂકવાની જરૂર નથી. ચાલો સૌથી છેલ્લો દાખલો આજના લેક્ચરનો, ઉદાહરણ 4. ખાસ ધ્યાન આપીશું. ગણ આપેલો છે 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. આને મારે દર્શાવવાનો છે ગુણધર્મની રીતે. તો આપણને સાલું માથું ખંજવાળવું પડે કે સાલું આમાં તો કઈ ગુણધર્મ દેખાતો જ નથી, બરાબર છે? સહેલાઈથી આપણને ગુણધર્મ દેખાય એવું નથી, પણ જો થોડુંક વધારે ધ્યાન આપીએ, 1/2 બંને વચ્ચે તફાવત કેટલો? 1. 2 અને 3 બંને વચ્ચે તફાવત કેટલો? 1. એ જ રીતે છેક છેલ્લે સુધી 6 અને 7 અંશ અને છેદમાં તફાવત કેટલો રહે છે? 1 જેટલો. આ જ આનો ગુણધર્મ છે. તો અહીંયા ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો કે અંશ અને છેદમાં રહેલા પૂર્ણાંકોમાં એક જેટલો તફાવત છે. વધારે ડિટેલમાં જઈએ તો છેદ એ અંશ કરતા 1 વધુ છે. આગળ જઈએ, જ્યારે અંશમાં 10 હોય ત્યારે છેદમાં શું હશે? 11. કેમ?
છેદ છે 1 જેટલો વધુ છે. આગળ વધતા અંશમાં જો 45 આવે તો છેદમાં શું આવશે? 45 વત્તા 1 એટલે કે 46. સાથે સાથે અંશમાં શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. છેક છેલ્લું પદ કયું? 6. તો આને મારે લખવું હોય તો કઈ રીતે લખી શકાશે? ખાસ ધ્યાન આપીશું. x કે જ્યાં x બરાબર અંશમાં n હોય તો છેદમાં શું છે? એના કરતા 1 વધારે એટલે કે n+1. અને n ની કિંમત મારે ક્યાંથી લેવાની? 1 થી લઈ અને 6 સુધી. આ રીતે ન લખીને આપણે આ રીતે પણ લખી શકીએ કે n પ્રાકૃતિક સંખ્યા કે n છે એ 6 કે એના કરતા નાના. શરૂઆતનો ભાગ તો એનો એ જ રહેશે. બરાબર છે. અને આખું લખવું હોય ફરીથી તો લખી દઈએ કે a બરાબર x કે જ્યાં x બરાબર n/n+1. n પ્રાકૃતિક સંખ્યા કેવી? 6 કરતા નાની. અગત્યની વસ્તુ n/n+1 સ્વરૂપ છે. બરાબર છે. ચલો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આજે જે પ્રકારના દાખલાઓ ગણ્યા છે એ પ્રકારના થોડાક દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે. સાથે સાથે આ દાખલાઓની નોંધ જરા ઝડપથી કરી લઈએ.